ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. નીચેના પ્રશ્નો ઉત્તર 6-7 વાક્યોમાં લખો. 4 માંથી ગમે તે 3, કુલ ગુણ 15. એટલે કે દરેક પ્રશ્નનો 5 ગુણ છે. પહેલો પ્રશ્ન છે પ્રકરણ 1 માંથી. પરિચય આપો હેમચંદ્રાચાર્યજી. બરાબર. હેમચંદ્રાચાર્યજી. તો હેમચંદ્રાચાર્યજી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીના રાજ દરબારના પ્રખર વિદ્વાન હતા. હેમચંદ્રાચાર્યજી કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા. સિદ્ધરાજ જયસિંહ સોલંકી એ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની પાટણ શહેરમાં હાથી ઉપર સિદ્ધરાજ જયસિંહ સોલંકી શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રામાં સિદ્ધરાજ જયસિંહ સોલંકી એ લોકોની સાથે પગપાળા ચાલ્યો હતો. રાજા કુમારપાળ સોલંકી પણ હેમચંદ્રાચાર્યજી થી પ્રભાવિત થયા હતા. હેમચંદ્રાચાર્યજી એ કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ લખીને કુમારપાળ સોલંકીની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. બીજો પણ એક પ્રશ્ન છે જે જોઈ લઈએ છીએ આપણે. બીજો પ્રશ્ન છે રાજપૂતોના ગુણો. બરાબર. તો આ પ્રશ્ન પણ 5 ગુણમાં પૂછાતો હોય છે. બીજો એનો પ્રશ્ન મળતા હોય તો બીજા નંબરનો પ્રશ્ન પણ છે કે રાજપૂત યુગની રાજપૂતાણીના ગુણો લખો. બરોબર. એક છે રાજપૂતોના ગુણો છે અને બીજું છે રાજપૂતાણીના ગુણો છે. બરોબર. એટલે કે જે રાજા છે એના ગુણોની વાત છે અને જે રાણી છે એના ગુણોની વાત કરવામાં આવી છે. તો રાજપૂતોના ગુણો આપણે પહેલા જોઈ લઈએ. બરોબર. ઉપરની સાઈડ જે લખ્યા છે એ શું છે? રાજપૂતોના ગુણો છે. બરાબર. તો રાજપૂતોના ગુણોની વાત કરીએ. ભારતના રાજપૂતો બહાદુર, ટેકીલા, નીડર અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. રાજપૂતો દુશ્મનને પીઠ બતાવવા કરતા મૃત્યુને વધારે પસંદ કરતા હતા. રાજપૂતોના શરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. રાજપૂતો યુદ્ધના મેદાનમાં કદાપી પણ અધર્મ આચરતા ન હતા. એના પછીના બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ તો રાજપૂત યુગની રાજપૂત રાણીઓ જે છે, બરોબર, જે રાણી જે છે એના ગુણોની વાત કરવામાં આવે છે. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ, સતીત્વ, નીડરતા અને પ્રાણના ભોગે પણ સત્યના પાલન માટે પ્રખ્યાત હતી. રાજપૂતાણીઓ પતિ, પુત્ર અને ભાઈને હસ્તે મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. રાજપૂતાણીઓ જરૂર પડે તો હાથમાં શસ્ત્રો લઈને રણ મેદાનમાં નીકળી પડતી. આ બંને પ્રશ્નો અલગ અલગ છે અને બંને પ્રશ્નો અલગ અલગ 5-5 ગુણમાં પૂછાતા હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ટૂંકનો જ લખો છે. રાજપૂત યુગની એ પણ થઈ ગયું છે. બરાબર. બંને પ્રશ્નો આપણે થઈ ગયા છે. પ્રકરણ 1 નું અહીંયા પૂરું થાય છે. પછી આપણે પ્રકરણ બીજા નંબર લઈશું.